સ્વામીજી આજે સભાની અંદર સત્સંગની અંદર બહુ સરસ વાતો કરી દાદાની. અમને બધાને બહુ સરસ મજા આવી. આજે સ્વામીનું પ્રવચન બહુ ઘણું સરસ હતું. એમાં હનુમાન દાદાની બહુ મહિમાનો એમને ગાન કર્યું. આજે અહીંયા આવીને એટલો બધો આનંદ થયો જેનો કોઈ કહી શકાય એવું નથી. સ્વામીજી આયા, મને બધાને બહુ આનંદ થયો. એમનું પ્રવચન સાંભળીને બધાને બહુ મજા આવી. આજે સ્વામીનું પ્રવચન બહુ ઘણું સરસ હતું. બધાનો હનુમાનજીનો જે મેઇન ઉદ્દેશ હતો અને અહીંયા જે અમારા અમેરિકામાં બધા વસે છે એના માટે જે ગુજરાતીમાં છોકરાઓને સંસ્કાર આપવા, ગુજરાતી બોલવી તથા ઇન્ડિયામાં લાવીને ગુજરાતી આપણું જે કલ્ચર છે એનો સાથ અને કાયમ માટે એ ગુજરાતી કલ્ચર આપણું સારું એટલા માટે છોકરામાં સારા સંસ્કાર આવે એ બહુ ઘણી સરસ વસ્તુ સાંભળવામાં આનંદ થયો. સ્વામીજી વર્જિનિયાની અંદર ક્લિપ્ટનની અંદર મારા ઘરે પધાર્યા. મને ઘણો આનંદ થયો. આજે સ્વામીજીનું પ્રવચન હતું. શનિવારનો દિવસ હતો. આજે બધાને બહુ જ ખૂબ મજા આવી. એમાં હનુમાન દાદાની બહુ મહિમાનો એમને ગાન કર્યું અને હનુમાનજી જોડેથી આપણે શું શીખવાનું છે, નાના બનવાનું છે, કઈ રીતે કોઈના જોડે વાત કરવી, બધું જ આપણને શીખવા મળ્યું. પ્લસ અહીંયા અમેરિકામાં રહીને ઇન્ડિયા, આપણા ગુજરાત, આપણી મૂળ માતૃભૂમિ સાથે કઈ રીતે એટેચમેન્ટ રાખવું અને સંસ્કારો આપણા છોકરાઓમાં પણ જાળવી રાખવા એના વિશે પણ ખૂબ માહિતી આપી. આજથી 1 વર્ષ પહેલા હનુમાન દાદાની મૂર્તિનું એપ્રિલ 6 એમની હનુમાન જયંતિએ મૂર્તિનું પ્રગટ થવાનું હતું. એ ટાઈમે અમે સંકલ્પ કર્યો કે પૂજા કરીએ. ત્યાંથી કહેવામાં આવ્યું કે અહીંયા સ્પેશિયલ પૂજા નહીં થતી, બસ દાદાને મળી લો, તમારું કામ થઈ જશે. એ દિવસે જે દાદાના દર્શન થયા, દાદાને ફરીને કહ્યું હતું કે દાદા હું તમને લેવા આવી છું, ચાલો. આજે 1 વર્ષ પછી આ પ્રસંગ જોઈને મને ફરી બિલીવ થઈ ગયું કે દાદા દીકરીનો પ્રેમ જોઈને આવ્યા. અને આજે હરિપ્રકાશ સ્વામીને મેં ઇન્સ્ટાગ્રામ પર 2 વર્ષથી હું જોતી હતી અને હું માનતી હતી. આજે લાઈવ જોયા અને બહુ બધું શીખ્યું. આ તો અમે યુટ્યુબમાં એવરીડે જોઈએ છે, પણ જે અહીંયા આવીને જે આનંદ થયો એ આખો અલગ જ હતો. કારણ કે એમની જે ઓરા છે, એમના જે દર્શન જે કરવાનો જે મોકો મળ્યો એ એકદમ અદ્ભુત છે. અને આવું જે થઈ રહ્યું એ બહુ સરસ થયું છે. A little bit about what we learned today. So today we had the privilege of having the Hanuman Chalisa explained to us. I don't know about other people, but for me, I've been able to sing the Hanuman Chalisa for a long time, and I've been doing it since childhood. However, I never knew what it actually meant. I was able to learn a lot today and understand what each phrase actually means. So that was really important and really good to learn. And it was a privilege to learn and have him join us and teach us about Hanuman Dada. So it's just wanted to share my thoughts on that. It was really a great privilege to have that be done today. Everyone has to take some time out of their day or year or anything and go to India, spend some time. Go to the Saranpur Mandir. All the youngsters today, they believe in Hanuman Dada. And you guys have to go see in person how people in India believe in Hanuman Dada and what he does for the people and how the people do seva for him. Everyone has to go and take some time and look in Saranpur and see how the world actually works and how it is real in India. આજે જિંદગીમાં પહેલી વખત મને જે લાવો મળ્યો છે કે સ્વામીના દર્શન કરવાનો. જેટલી વખત હું સારંગપુર જાઉં છું, એવરી વર્ષે 3 થી 4 વખત જાઉં છું, પણ આજે 37 યરની ઉંમર આજે પહેલી વખત લાવો મળ્યો એટલે ધન્ય છે પ્રભુનું. એમનું પ્રવચન સાંભળીને બધાને બહુ મજા આવી. મેન અમારા રિલેશનની વાત એમને કરી કે તમે જે વસ્તુ લઈને આવ્યા છો એ તમે લઈને જવાના નથી. એ બહુ દિલને ટચ કર્યું. કારણ કે અમે બધા હાર્ડવર્કિંગ, અમારી ફેમિલી હાર્ડવર્કિંગ છે, પણ ઓલવેઝ અમે મિશન બનાવીએ કે તમે જે અમને મળ્યું અમે એટલું ગિવ બેક કરીએ, કમ્યુનિટીને ગિવ બેક કરીએ અને બધું કરીએ. એટલે બહુ આનંદથી એમની વાત સાંભળીને